આ બ્લોક હોતે નાખી દીધા, કેટલા બ્લોક નાખી દીધા. હવે વોલ માતાજીના મંદિરે આવી ગયા છે. હાલો આપણે બાપુ હોય તો એના પાસે જઈ. મહાકુંભ છે એની એરે વાતો કરવી હતી થોડી. હવે આવી ગયા છીએ આપણા ગામના તળાવે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે અમારા ગામની તમને ટૂર કરાવવાના છીએ. અમારા ગામના જે મંદિર છે, હમણાં એક નવું મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે, તો એ તમને દેખાડશું. નવું શિવાલય બન્યું છે અમારા ગામની અંદર, અને અમારે બાજુથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર અમારે એક આશ્રમ થાય છે, તેના પણ તમને હનુમાનજીના દર્શન કરાવશે ત્યાં જઈને. તો કાંઈ નહીં, તો વિડીયોમાં બનાવ્યો અને તમને બહુ મજા આવશે. અમારા ગામની ટૂર કરાવશું, ગામનું તળાવ દેખાડશું અને કેવું છે પાણી. વિડીયો આખો જોજો અને લાઈક શેર કરી દેજો વિડીયોને. અને આપણા ગામનું શિવાલય બની ગયું છે હવે. જય આરતીનું મશીન હોતે લેવા જો, મસ્ત છે. વાહ, મસ્ત મંદિર બની ગયું. લ્યો, આ છે બાળ મંદિર. આ બ્લોક હોતે નાખી દીધા, કેટલા બ્લોક નાખી દીધા, મસ્ત દેખાય છે. હાલો તો હવે આપણે અહીંથી જઈએ છીએ વોલ માતાજીના મંદિરે, જે બલદાણિયા પરિવારના કુળદેવી માતાજી છે. તો વોલ માતાજીના મંદિરે આવી ગયા છે. આ છે વોલ માતાજીનું મંદિર અમારા ગામનું. હાલો ઉપર દર્શન કરી લઈએ આપણે. આ સિંહ હતો ગિફ્ટમાં. આ સિંહ નવો આવ્યો દાનમાં, હમણાં પાટોત્સવ હતો ને ત્યારે. આ છે વોલ માતાજીનું મંદિર. હાલો આપણે વોલ માતાજીના દર્શન કરી લીધા. હવે જઈએ છીએ આપણે હનુમાનજીએ ડેડકડા આશ્રમ. હાલો આપણે ડેડકડા આશ્રમે પહોંચી ગયા છે, અને આ અમારા ગામનું તળાવ ને બધું અહીંયા ડેવલપ કર્યું છે, જે હરે કૃષ્ણ જે આપણે સૌજીભાઈ ધોળકિયાએ. કાંઈ નહીં, એ તમને હું દેખાડી આગળ. પહેલાં અહીં દર્શન કરી આવી હનુમાનજી મહારાજના બાપુનું દર્શન કરી લઈ. અહીં જો કે સબૂતરો બનાવ્યો છે, તો કે બનાવી દીધો છે દાનમાં. કાંઈ હાલો અંદર જાય ગેટ ઉપર. હા, રસોડું બની ગયું. અહીં જમવાનું થાળ હોય હનુમાનજીનું, અહીં બધી સુવિધા, એટલે કંઈ ઉપાધિ નહીં. આ છે હનુમાનજી મહારાજનું મંદિર. જો આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈ. હાલો આપણે બાપુ હોય તો એના પાસે જઈ. પાછળ જ બાપુ મશીન હાલે છે. કદાચ કાલ કોમદી મારા પપ્પાને આવ્યા તો બાપુ આવી ગયા હતા, ત્યારે હોય તો જઈએ. તો અહીંયા બાપુ બેસે. હાલો અત્યારે અમે આ શિવારામ બાપુની સમાધિ આવી ગયા છે. આ પેલા અહીંયા આ બાપુ હતા, જૂના બાપુ. શિવારામ બાપુ છે. તો આ શિવારામ બાપુ. જે સૌજીભાઈ ધોળકિયાએ જે તળાવ બનાવી છે અટાસી, એટલે તળાવ તો અમારા ગામના બનાવ્યું, પણ અટાસી ને એનું આવ્યું હતું ફ્રીમાં. આ જો તળાવ સારું છે, મસ્ત ઊંડું કરી નાખ્યું છે અત્યારે. હાલો આપણે બાપુ પાસે જઈએ અત્યારે, અને થોડીક બેસી પછી તમને તળાવ જોવા લઈ જાઓ. હવે બાપુ અરે થોડીક વાતચીત કરી લીધી. હવે જઈ ડેમ દેખાડવા તમને, કેમ કે આપણો મહાકુંભ છે એની અરે વાતો કરવી હતી થોડીક. મહાકુંભની વાતો થઈ ગઈ છે, વિચાર છે હવે મહાકુંભમાં જવાનું.
પછી અંજલ લખડ પ્લાન કરીશું જવાનું થાય તો. હાલો અત્યારે તમને ડેમ દેખાડવા લઈ જાઉં. આ રસ્તો એક નંબર બને જો. હવે આપી ગયા છીએ આપણા ગામના તળાવે જવા. તળાવ ઊંડું કર્યો ને સામેથી જે રસ્તો કર્યો છે પેલા અહીંયા ઉપરથી રસ્તો તો આમ આમ ઢાળ હતો, અહીંથી આમ વચ્ચેથી જતો. હવે જો કેવું મસ્ત થયું આ ડેમ. વાહ, સારું કામ થઈ ગયું છે, મસ્ત કહેવાય. કેમ કે ગામના તળમાં પાણી રહે. તમે ઊંડું તળાવ થઈ જાય એટલે ગામના તળમાં થોડું થોડું પાણી રહી તમારી સારી વાત કહેવાય. તો તાજું તેલ જેવું પાણી. પાણી જુઓ તમે, નીર જેવું. કેમ આ તળાવ છે અમારું મોટું ગામ. અને હામ મેં ઓલું બોર્ડ મારેલ છે, હું તમને આમાં કરતી વિડીયો. સૌજીભાઈ તોળકિયા હરે કૃષ્ણનું જે બોર્ડ છે એ મારેલું છે. હાલો હવે આપણે છેલ્લે આમ જઈએ, એકવાર જોતા આવી રાઉન્ડ મારી પછી કરવા જઈએ. કેવું લાગ્યું તમને અમારું ગામનો તળાવ તો કમેન્ટ કરી દેજો દરેક. ભાઈને જવું તળાવમાં જવું પાણીમાં નાવા. કાંઈ નહીં, હાલો તો આપણે જઈએ ઘર બાજુ. ઘર બાજુ હું આપણે પેલા ઓલા પણ તળાવ તમને દેખાડી દઉં અને ત્યાં જઈએ અને પછી તમને દેખાડીએ કેવું છે તળાવ આગળ. તળાવ ઠેઠ આમ ઊંધી છે. આવ્યા હતા જો અહીંથી કેવું મસ્ત તળાવ દેખાય. કાંઈ નહીં, હાલો આપણે ઘર બાજુ જઈએ છીએ અને ત્યાં પણ રસ્તામાં નદી આવશે ત્યાં તમને દેખાડીએ. આ પાણી છે, હવે આમાંથી પાણીમાં ગાડી હાકીને જવાનું છે. આ આપણો જૂનો એરિયો, કેમ કે બહુ બોર ખાવા આવતા એ યાદ આવી જાય ઘણા વર્ષો પછી. હવે તો સુરત છીએ, જુઓ તમે અહીંયા નાવા બહુ આવતા જો આ ઠેકાણે. કાંઈ નહીં, હાલો અહીંયા બહુ નાવા આવતા. ત્રીજી કેડી કહેવાતી. હું તરતા જો અહીંયા શીખો. જો અહીંયા હા મેં છે પવન સખી. અમારા ગામમાં 2 પવન સખી આવી ગઈ છે. આ છે ડેમ. હાલો હવે આપણે ઘર તરફ જાય છે રસ્તો.